હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ માર્કેટ જેવી ડ્રાય ક્રિસ્પી ભાખરી બનાવીશું. આ ભાખરી દૂધ, દહીં, ચા, અથાણા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે. સવારે નાસ્તામાં અથવા સફરમાં લઈ જઈ શકો તેવી ને ઘણા દિવસો સુધી એવી ને એવી જ રહેશે. અને બાળકોને લંચ બોક્સમાં અથાણા સાથે આપી શકશો. બિસ્કિટને પણ ટક્કર મારે તેવી ટેસ્ટી બનશે. તો ચલો સુપર ટેસ્ટી ક્રિસ્પી ડ્રાય ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. અહીં આપણે 2 ફ્લેવરની ભાખરી બનાવીશું. સૌથી પહેલા મેથી અને કોથમીરની ભાખરી બનાવીશું. તો તેના માટે અડધો કપ મેથીને મેં ધોઈને ઝીણી સમારીને લીધી છે. સાથે અડધો કપ કોથમીરને પણ પાણીથી સારી રીતના ધોઈને ઝીણી સમારીને લીધી છે. હવે એક પેનમાં 1/4 કપ તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે સમારેલી મેથી અને કોથમીર ઉમેરીને તેને અડધી મિનિટ સાતળી લઈએ. મેથી અને કોથમીરને સાતળવાથી તે સોફ્ટ થઈ જાય છે એટલે ભાખરી વણતી વખતે ભાખરી ફાટતી પણ નથી અને વણવામાં પણ ઈઝી રહેશે. અહીંયા તમે મેથી અને કોથમીરનું માપ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. એકલી મેથી પણ લઈ શકો અને એકલી કોથમીર પણ લઈ શકો. બસ અડધી મિનિટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે બાઉલમાં ભાખરીનો લોટ બાંધવાનો છે તે જ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આપણે કોથમીર અને મેથીને ગરમ કરી છે એટલે કોથમીર અને મેથી પોતે પોતાનું પાણી છોડશે. તો તેમાં પહેલા મસાલા કરી લઈએ. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું. હવે 1 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. લોટને ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. 1 કપ લોટની સામે 1/4 કપ તેલ લીધું છે. તેલ બરાબર માત્રામાં ઉમેરશો ને તો જ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી અને લાંબા સમય સુધી સારી રહેશે. આપણે ધોયેલી મેથી અને કોથમીર તેલમાં ઉમેરેલી હોવાથી થોડો ઘણો પાણીનો ભાગ છે એટલે પહેલા આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું અને પછી જરૂર પડે એટલું પાણી લેવાનું છે. હવે થોડું જ પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું. વધારે પાણી ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. લોટ સોફ્ટ નથી બાંધવાનો, લોટ અહીં આપણે કડક બાંધવાનો છે એટલે આપણી ભાખરી પરફેક્ટ તૈયાર થશે. મારે અહીંયા લગભગ 1 થી 1.5 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. લોટ આપણો સરસ મજાનો બંધાઈ ગયો છે તો તેને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં આપણે બીજી બિસ્કિટ ભાખરીનો પણ લોટ બાંધી લઈએ. તો તેના માટે પણ 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું. આપણે બિસ્કિટ ભાખરી બનાવવાના છીએ એટલે તેમાં મોણ માટે તેલનો ઉપયોગ નહીં કરીએ, પણ તેલની જગ્યાએ 1/4 કપ દૂધની મલાઈ ઉમેરીશું. 1/2 ટીસ્પૂન અધકચરું વાટેલું જીરું. બિસ્કિટ ભાખરીમાં જીરાની ફ્લેવર બહુ સરસ આવશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આપણે મલાઈ ઉમેરી છે એટલે તેમાં થોડો ઘણો દૂધનો અને ઘીનો ભાગ પણ હોય છે એટલે હવે આપણે 1 ચમચી ઘી ઉમેરીશું. ઘીની જગ્યાએ તમે તેલ પણ ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરી લઈએ.
મિક્સ થઈ જાય પછી પહેલાં આપણે 2 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું, કારણ કે મલાઈમાં દૂધનો ભાગ હોવાથી પાણી જોઈતા પ્રમાણમાં જ ઉમેરવું. લોટ સોફ્ટ ના થાય તેનું ધ્યાન રાખવાનું. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે, તો આ લોટને પણ ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે બંને લોટમાંથી ભાખરી વણી લઈએ. પહેલાં આપણે મેથી કોથમીર ભાખરી વણીશું, તો લોટને સરસ કૂણવી લેવાનો છે. મોટો લુવો લઈને મોટો રોટલો વણી લેવાનો છે. આપણે માર્કેટમાં મળે તેવી જ ભાખરી બનાવીશું, એટલે એક સરખા શેપની બનાવીશું. તો પહેલાં આપણે મોટો રોટલો વણી લઈએ. આપણે લોટ કઠણ બાંધ્યો છે, એટલે વણવામાં કોરા લોટની જરૂર નહીં પડે. પણ ઉપરથી થોડા સફેદ તલ ઉમેરીશું. તલથી ભાખરીનો દેખાવ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ વધી જશે. આ રીતના મોટો રોટલો વણીશું. ભાખરી મીડિયમ થિકનેસની વણવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. બસ આવી મીડિયમ થિકનેસની વણવાની છે. હવે એક ગ્લાસથી એક જ સરખી કટ કરી લઈએ. આ કિનારીના ભાગને ફરી ભાખરી બનાવવામાં ઉપયોગમાં લઈ લઈશું. આ જ રીતના બધી જ ભાખરી બનાવી લઈએ. હવે તે ફૂલે નહીં તે માટે કાંટા ચમચીથી કટ લગાવી દઈએ. 1 કપમાંથી ઓછામાં ઓછી 12 થી 15 ભાખરી તૈયાર થશે. ભાખરીને શેકવા માટે નોનસ્ટિક તવીનો ઉપયોગ કરીશું, અને તેને શેકવા માટે તમે ઘી કે તેલનો ઉપયોગ કરી શકો છો. હું ઘીનો ઉપયોગ કરું છું. ઘીને તવી પર લગાવીશું. પછી જેટલી લોટીમાં સમાય તેટલી ભાખરી રાખી દઈશું. આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, અને ભાખરીને શેકાતા 8 થી 10 મિનિટનો સમય થશે. જરા પણ ઉતાવળ કરવાની નથી. જો તમે ઉતાવળ કરશો હાઈ ફ્લેમ ઉપર શેકવાની, તો ભાખરી અંદરથી એકદમ પોચી જ રહેશે, ક્રિસ્પી નહીં બને અને લાંબા સમય સુધી સારી પણ નહીં રહે. હવે સાઈડ ચેન્જ કરીને ઉપર થોડું થોડું ઘી લગાવીશું, અને પછી લાકડાના ડટાથી થોડું પ્રેસ કરતા જઈશું, અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભાખરીને શેકી લેવાની છે. એકદમ ક્રિસ્પી થઈને બધું મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી શેકીશું. તો આપણી ભાખરી શેકાઈ ગઈ છે, તો તેને પ્લેટમાં લઈ લઈએ. બાકીની ભાખરી પણ આ જ રીતના શેકી લઈએ. તમે જોઈ શકો છો કેટલી સરસ ભાખરી બની છે. દેખાવમાં જેટલી છે તેટલી જ ખાવામાં સુપર ટેસ્ટી છે. હવે આપણે બિસ્કિટ ભાખરી વણી લઈએ. તો આ લોટને પણ 10 મિનિટનો રેસ્ટ આપીને તે જ રીતના વણી લઈએ. મીડિયમ થિકનેસ વાળી રાખીશું એટલે સારી રીતના શેકાઈ જાય. માર્કેટમાં મળે તેવો શેપ આપવા માટે ગ્લાસથી કટ કરીશું. સાથે ફૂલે નહીં એટલા માટે કાંટા ચમચીથી કટ લગાવીશું. તો આ રીતના બધી જ ભાખરી વણી લઈએ. હવે નોનસ્ટિક તવી પર ઘી લગાવીને ભાખરીને તવીમાં સમાય એટલી રાખી દઈશું, અને ગેસની ફ્લેમ લો જ રાખીશું. આ ભાખરીને પણ શેકાતા 8 થી 10 મિનિટનો જ સમય લાગશે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું, એટલે બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય. સાઈડ ચેન્જ કરતા જઈશું અને ઘી લગાવતા જઈને લાકડાના ડટ્ટાથી પ્રેસ કરતા જઈને શેકી લઈશું. 8 થી 10 મિનિટમાં આપણી ભાખરી શેકાઈ ગઈ છે, અને સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. આ વિડીયોમાં ભાખરીનો લોટ બાંધવા માટે કેવી રીતે વણવાની છે અને કેવી રીતે શેકવાની છે એ બધી જ નાની નાની ટિપ્સ મેં શેર કરી છે. જો તમે આવી રીતના ફોલો કરશો ને, તો તમારી ભાખરી પણ આવી પરફેક્ટ બનશે, અને ઘણા દિવસો સુધી આવીને આવી જ રહેશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.